છે। પ્લેન ક્રેશ થયું તે એર ઇન્ડિયાનું હતું અને લંડન જવા માટે તેણે ટેક ઓફ કર્યું, પણ કોઈ કારણોસર તે આ સ્થાનિક રહેણાંક વિસ્તારની અંદર જ ક્રેશ થઈ ગયું છે। આપણે જણાવીએ કે આ આખી ઘટનામાં અફરાતફરીનો માહોલ થોડા સમય માટે સર્જાઈ ગયો હતો અને નાસભાગ મચી ગઈ હતી। અમદાવાદમાં આ પ્લેન ક્રેશ બાદ ભારે નાસભાગ જોવા મળી। આ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ કે જે જગ્યાએથી સીધી તસવીરો TV9 સતત આપને બતાવી રહ્યું છે। આ 3 તસવીરો આપ જુઓ કે જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાંથી ઊંચે સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે અને વિસ્તારની અંદર રાહત અને બચાવ કાર્ય પણ ચાલી રહ્યું છે। ફાયરની ટીમ ત્યાં પહોંચી ચૂક્યા છે, સ્થાનિક લોકો પણ તેમને મદદ કરી રહ્યા છે। બીજી તરફ હોસ્પિટલના દ્રશ્યો કે જ્યાં જે લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે તુરંત જ તેમને હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ છે અને તેમને સારવાર મળી રહે તે માટેની પણ તજવીજ હાથ ધરી દેવામાં આવી છે। પેસેન્જર પ્લેન હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। એર ઇન્ડિયાનું આ પેસેન્જર પ્લેન લંડન જવા માટે ટેક ઓફ કરી રહ્યું હતું, પરંતુ એ જ સમયે કોઈ ટેકનિકલ ખામી સર્જાય અને તેને લઈને આ પ્લેન આ રહેણાંક વિસ્તારમાં જઈને તૂટી પડ્યું હતું। કુલ 133 લોકો આ પ્લેનની અંદર સવાર હોવાની માહિતી મળી રહી છે। જ્યાં અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું પ્લેન તેમાં 133 લોકો સવાર હોવાની વિગતો મળી રહી છે, પરંતુ કોઈ કારણે તેની અંદર આ આખી બાબતોને લઈને હવે માહિતી સ્પષ્ટ થઈ રહી છે। નવી વિગત આવી રહી છે કે પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાઈ ગયો અને તેને કારણે આ ટેક ઓફ વખતે જ 10 મિનિટની અંદર જ પ્લેન ક્રેશ થઈ ગયું। આપણે જણાવીએ કે આ નવી વિગત સામે આવી રહી છે। પ્લેનને ક્રેશ થવા પાછળમાં ધુમાડાના ગોટે ગોટા ઉમટી પડ્યા હતા। તો પ્લેન ક્રેશ થવાનું કારણ સૌથી પહેલા પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યું છે। ટેક ઓફ સમયે જ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાઈ ગયો અને તેને કારણે 10 જ મિનિટમાં ટેકઓફના 10 જ મિનિટમાં આ પ્લેન ક્રેશ થઈ ગયું। પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાયા બાદ તેમાં આખરે તુરંત જ 10 મિનિટની અંદર આ આઈજીપી કમ્પાઉન્ડ સુધી પ્લેન પહોંચ્યું અને ત્યાં જ ક્રેશ થઈ ગયું હતું। હાલ જે ઘટનાસ્થળની તસવીરો સામે આવી રહી છે, આપ જોઈ રહ્યા છો દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે, સમગ્ર ધુમાડો પ્રસરી ગયો છે અને ઊંચે સુધી અહીં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે। આપણે જોવા જઈએ આ ધુમાડાના એક ગોટે ગોટા જોવા મળી રહ્યા છે કે જેને કારણે આસપાસના વિસ્તારોમાં પણ આ ઘટના બાદ અત્યારે ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે। પણ અમદાવાદથી લંડન જતું હતું આ એર ઇન્ડિયાનું પ્લેન, પરંતુ આ પ્લેન ઝાડ સાથે અથડાયું અને એ સાથે જ આ પ્લેન ક્રેશ થઈ ગયું। આપણે જણાવીએ કે અહીં અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ થોડો સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। એ પણ જણાવીએ કે ટેકઓફની 10 જ મિનિટમાં આ પ્લેન ક્રેશ થઈ ગયું। લંડન જઈ રહેલું આ પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ ગયું છે અને પ્રાથમિક તબક્કે જે વિગતો સામે આવી રહી છે તે પ્રમાણે ક્રૂ સહિત કુલ 133 જેટલા પેસેન્જર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। તો સિવિલની અંદર તમામ ઘાયલોને સારવાર અપાઈ રહી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા હરીન માત્ર વડ્યા। હરીન, ઘાયલો કેટલી સંખ્યામાં ત્યાં પહોંચ્યા છે, શું પરિસ્થિતિ જોઈ રહ્યા છો આપ? જી હરીન, સિવિલમાં ઘાયલોને લાવવામાં આવી રહ્યા છે, શું પરિસ્થિતિ છે, કેટલા લોકોને અત્યાર સુધીમાં સિવિલ પહોંચાડવામાં આવ્યા છે? દ્રશ્ય બતાવવા માંગીશ કે જે રીતે ટ્રોમા સેન્ટર છે ને ટ્રોમા સેન્ટરમાં તમામ ઘાયલો છે તેને લેવામાં આવે છે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 18 થી 19 લોકો છે તેમને અહીં લેવામાં આવ્યા છે। ટ્રોમા સેન્ટરની બહાર જ સ્ટ્રેચર સહિત છે તમામ વસ્તુઓ છે તે રાખવામાં આવી છે। ડોક્ટર્સનો સ્ટાફ હોય, સિવિલ હોસ્પિટલનો સ્ટાફ હોય, આપ દ્રશ્યો જોઈ શકો છો કે એક બાદ એક ખાનગી અને 108 એમ્બ્યુલન્સ છે તે અહીં પહોંચી રહી છે। જે રીતની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં અનેક લોકો છે જે ઇજાગ્રસ્ત થયા છે તેમને જે ટ્રોમા સેન્ટર ખાતે છે તે લેવામાં આવ્યા છે। તમામ રસ્તાઓ છે તે ક્લિયર કરી દેવામાં આવ્યા છે। એમ્બ્યુલન્સને અવર જવર માટે રાખવામાં આવ્યો છે। બહારનો રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। એમ્બ્યુલન્સ કઈ રીતે વહેલી સિવિલ ટ્રોમા સેન્ટર પહોંચે તે પ્રમાણેની વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। આપ દ્રશ્યો જોવો કે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું તે લોકો રહેતા હતા અને તેને જે છે ઈજા થઈ છે। તમામ ઈજાગ્રસ્તો છે તેને એક બાદ એક છે લેવામાં આવી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકે છે કે 108ની વાત હોય કે ખાનગી એમ્બ્યુલન્સની વાત હોય કે પેસેન્જર ગાડીની વાત હોય, તમામમાં જે ઈજાગ્રસ્તો છે તેને અહીં લેવામાં આવી રહ્યા છે અને